अकाल मृत्यु वो मरे। जो काम करे चांडाल का, काल भी उसका क्या करे। जो भक्त हो महाकाल का। महादेव प्रकट हुए, दिव्य स्तंभ नारायण और ब्रह्मा के बीच में आए। दोनों में से किसी को भी पता नहीं कि ये है क्या। खुद नारायण और खुद ब्रह्मा भी शिव को पहचान नहीं सके, तो हम कैसे पहचाने। पहले तो बहुत देर तक एक दूसरे के सामने देखते रहे, ये है क्या। फिर कथा कुछ इस तरह से आप सभी जानते हैं। कथा कुछ इस तरह से है कि दोनों ने सोचा कि चलो देखते हैं आगे क्या है। वैसे भी ब्रह्मा जी का सर पंच सर है, पंच मस्तक है। और पांचवें मस्तक ने कहा कि हे ब्रह्मा, तू ऊपर की ओर चल, तू ऊपर की ओर चल। और हमें जो आगे बढ़ने की प्रेरणा करता है, बाहर जाने की प्रेरणा करता है, अभी और कमा लूं, और कमा लूं, और थोड़ा, ये हमारा पांचवा सर है। तो जैसे ही सर ने ब्रह्मा को कहा कि तू ऊपर की ओर चल, ब्रह्मा ने कहा मैं ऊपर की ओर देखता हूं, ऊपर क्या है। और नारायण दोनों हाथ जोड़ के विनम्र भाव से बोले, कोई बात नहीं ब्रह्मा, तुम ऊपर की ओर देखो, मैं नीचे की ओर जाता हूं। जो नीचे की ओर आगे बढ़ता है ना, वही कुछ ना कुछ पाता है। बस शर्त, नीचे जाओ। मगर क्या करे, अपना दिमाग ही कुछ ऐसा है कि एक बार आसमान में प्लेन में बैठ गए, फिर ऑटो में कहां से। मुझे शर्म आएगी। हनुमान जी ने पढ़ी रामचरितमानस में यही पाठ बताया। जब समुद्र के अंदर सुरसा नामक असुरी प्रकट हुई, हनुमान जी के सामने बहुत बड़ी हुई। हनुमान जी 8 योजन, सुरसा 16, हनुमान जी 32, सुरसा 64। हनुमान जी चाहे तो 128 के भी हो सकते थे, मगर हनुमान जी ने सोचा अब और बड़ा होने की जरूरत नहीं, अब छोटा होने की बारी है। बिल्कुल मशक समान रूप कपि धरे हो, मच्छर जितने छोटे मेरे हनुमान जी हो गए। मुख के अंदर गए और आराम से बाहर आ गए। नारायणे पण आज वस्तु स्वीकारी। हूँ चरण बाजू जाओ, ब्रह्मा मस्तक बाजू जाए। शिव महापुराण में तो एवं लख्યું છે કે હજારો વર્ષ સુધી ઈ નીચે નીચે ગયા અને પેલા ઉપર ઉપર ગયા। પણ બ્રહ્માજી મસ્તક સુધી પહોંચ્યા નહીં, નારાયણ ચરણ સુધી પહોંચ્યા નહીં। નારાયણે હાર સ્વીકાર કરી પુનઃ પાછા વળ્યા છે। નારાયણે મને ને તમને અહીંયા એક બુદ્ધિ આપી, સમય આવે પાછા વળતા શીખી જાયજો, દુનિયામાં સુખી થાયજો। પાછું જ વળાતું નથી ને। કોકે કાંઈક બે શબ્દ કીધા હોય ત્યાં તો આમ કહેવાય કેમ ભલા માણસ। પાછા વળો, હું પાછા જ વળાવું છું, પણ નથી ગાવું તો એ બધું ચડાવે છે। સમય જતા પાછા વળતા શીખજો।
નારાયણ પાછા વળ્યા, પુનઃ મધ્ય ભાગમાં આવીને ઉભા રહ્યા છે. બ્રહ્માજી તો ઉપર ને ઉપર જાય, એમાં કંઈક ઘટના એવી બની, ઉપરથી એક પાંદડું નીચે આવે, કેતકીકા પુષ્પ, કેતકીકા ફૂલ, જેને ગુજરાતીમાં આપણે કેવડો કહીએ છીએ. એ નીચે આવ્યું. બ્રહ્માજી એને પૂછી લીધું કે ભાઈ હજી તું કેટલેકથી આવ્યું? બોલે હું તો જ્યારથી આવ્યું ત્યારથી આમને મુડા જ કરું છું, હું કઈ ઉપરથી નથી આવ્યું. બ્રહ્માજીએ ષડયંત્ર કર્યું, અહંકાર વશ કેતકીના પુષ્પને આજે પ્રલોભન આપ્યું કે નીચે આપણે જઈને વિષ્ણુ મળશે. હું એમ કહીશ કે ભાઈ હું એનું મસ્તક જોઈ આવ્યો, તારે હામાં હા રાખવાની છે, સાક્ષી. અને સાક્ષી કોણ રાખે? જે જૂઠા હોય ને એ જ સાક્ષી રાખે. સાચાને સાક્ષ્યની જરૂર જ નથી. જૂઠા માણસ સાક્ષ્ય રાખે, સાબિતી રાખે. અને ઘણા લોકોને ટેવ હોય છે, જોજો વાત વાતમાં પૂછી જો આને, પૂછી જો આને, એટલે પણ એને પૂછીને કરવું શું? અને જેવા તમે બીજાનું માનશો ને એટલે સમજો તમારા ઘરમાં કળિયુગ આવી ગયો છે. શક્ય બને તો ક્યારે કોઈની વાતની ઉપર ભરોસો ન કરવો. અને કદાચ સામેના માણસ આપણું ખોટું બોલ્યો હોય, ખોટું કર્યું હોય, ગાળ દીધી હોય, તો પણ આપણે એને કહેવાની જરૂર શું? બસ મને કહેવાય કેમ? હાથ ચડાવે, બાઈ ચડાવે. ખરેખર સામેના માણસે પાગલ કીધો ને ત્યારે તમે પાગલ નહોતા, પણ તમે સાંભળ્યું પછી લઈ લીધું ને ત્યારે પાગલ બન્યા. બાકી તો ઓલો જ પાગલ હતો, પણ માથે તમે ઓઢ્યું ત્યારે આપણે પાગલ બન્યા. સામેનો માણસ કદાચ કોઈ ખરાબ કહી જાય, ખોટું કહી જાય, તો વાંધો શું? તમે મોજથી જીવી લ્યો ને ભલા માણસ, દુનિયા એની જાતે બળી જાય છે. પણ આપણે એકબીજાની વાતો સાંભળી સાંભળી અને આપણો ઘર સંસાર, આપણો પરિવાર, આપણો મગજ એને ખરાબ કરી નાખ્યો છે. કોકનું સાંભળીને. ખરેખર ભગવાન ન કરે આપણા જીવનમાં ક્યારે કોઈ સંકટ આવે, કોઈ દુઃખ આવે, તો શક્ય બને ને તો તમારા જો જીવનની અંદર ગમે તે ગુરુ હોય ને, ગુરુના શરણનો આશ્રય લેજો બાપ. ગુરુ ન હોય તો કોઈક સાધુના ચરણનો આશ્રય લેજો. તમારા જીવનની ગુથ્થી એ સંત જ ઉકેલી શકે.